તો ભૂલતા કા કેરીનો રસ લાયો. અલ્યા તારી જબ્બર કર્યું છે તો. લાવ મારો. થોડોક તો પીવા દે યાર. લાવ મારો. ચમ આવ્યો વાકન? વાકન ચમ આવ્યો તું? તમે લેતા આવો ને એટલે વતાવા આવ્યો. થોડોક તો લાય. હું લેટો છું લાય. લાવ. લાવ ભૂલતા કા લો. લાવ. નેકર તું આથી રસ્તોમાં ફેર. ના ટીવ ખરેખર મારો વર્ષ જબ્બર લીલતા આવે છે. રસ પીવાની ઈચ્છા થઈ ગઈ છે. હવે શું કરું? લે તો થોડો નહીં આલું માતાના પતા ટીવ બેહી રે સુખવંતી બેહી રે કહું છું તને. ખરેખર મારું બેટું રસ પીવાની ઈચ્છા થઈ ગઈ છે. હવે કોક કરવું પડશે. લાવ કે મારો. લાવ કે મારો. ઊંધો પડી અને પી જાય પી. લાવજો કોક મો તેનું કરાવું. હેડકી હેડ હવે ખબર નહીં પડતી. આ ચીલી કરા સાફ કરું હું. છણકો કરશે તો બેહી જાઓ એક છણકે હમણે. હા કલર ના કરો કે ખોટો. રોજ જોઉં છું તમને દૈણું કરતે અને દૈણું દડાવતે. ઓએ ઘંટી ઢુકડી છે દામો. નાટક કરો તો ખોટા બેઠા બેઠા છે કા. ઘણા વેનું કામ કરતે જોઉં છું હરીજી તમને. હા તે કોમેન્ટ કરું છું રખડતો જ નહીં હું. પોતે કરો છો ને કચરો વાળો છો ને. શોકન કોડો આ બધું કામ ના કરતા હોય તો. હવે કહી દો કે કોમ કરે કોઈ મેળા. હા તે કરું છું. કોમ કરે કોઈ મેણું ના હોય એમ કહી દો. હા કોમ કરે કોઈ મેણું નહીં. આજે કરો એનો તો કોઈ વાંધો નહીં હરીજી. પણ એક વાત લઈને આવ્યો છું નવી. શું છે? ગરમી કેવી છે? ગરમી ચો બરોબર છે લે. ચમ તાણી તાપ એવી નહીં પડતી એમ. એટલે તાપ નહીં લાગતો તમને? હમુરદો નહીં. હું શું કહેતો હતો? કો રસ પીવાની ઈચ્છા થઈ છે. કેરીનો રસ. ખરેખર પેલું ઈલું નહીં ઈલું ને ચકડું છોકરું હા એ વાટકો ભરીને ચોકથી લઈને આવ્યું તું. ઘણોય મચ્છો મારું બેટું પણ ના આલ્યો તો ના જ આલ્યો. અને પાછું શું કે ખબર છે? ટીવ આવું કરતું તું યાર. શરમ નહીં આવતી લે. છોકરા ભાઈ ની પડાઈ ઘોસો તમે. પડાયું નતું માગ્યું તું યાર. આ તે છોકરા જોડે માગવા જવાય તમારે તો હમો લઈ આવવો પડે એમ. મારા ઘેર આવ્યો તો એટલે યાર. એવું છે બરાબર. એટલે હું શું કહેતો હતો ખબર છે? હા રસ પીવાની ઈચ્છા થઈ છે. હડોક લાવો. લાવો અને પીરો મેચો ના પાડી છે. આપણે બે જણા. બે જણા ઓવે આપણે. હા મારે તમારા હંગાત ભાગ નહીં કરવો. કેમ? ના નહીં કરવો. એટલે હરીજી હું ક્યાં દાડે ખૂટો લ્યા તમને? ના ખૂટવાની વાત ચો કરી મેં. તો બસ તાણી. અરે ભાગ નહીં કરવો જ નહીં કરવો વળી. અરે ક્યાં દાડે પૈસા ના આલ્યા તમને? અરે પૈસાનો સવાલ નહીં. ભાગ નહીં કરવો જ નહીં કરવો. એટલે કેમ? ના તો છો તો નહીં ના કરો તો કોઈ નહીં. હું હવે હાલ બજાર જાઉં છું અને હવે એક બીજી નવી વાત આવી છે. શું? કેરીનો રહે લાવું અને ઘેર તાજી પૂરીઓ તળું અને એકલો બેઠો બેઠો ખાઉં. ઓવે એવું નહીં યાર. તાણી બનાવવાની ખાવાની ના નહીં તાણી પણ બનાવો છે આપણે અને લાભ બીજા લઈ જશે મારા ઓળખ્યા એટલે કંટાળો આવે છે યાર. એ તો મને મગજમાં હતું હરીજી મગજમાં હતું. લગી રહેતો કનો વાલો ના હોય યાર. એક બાજુ ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે. દુઃખી થવાનું આવતું નહીં. મારા પાસે આઈડિયા છે. શું આઈડિયા ખબર છે? શું? જો કોઈ દાડો આવું કરીએ આપણે? ના સુખ શાંતિ આપણે બે જણા ખાહો અને એરા જોઈ રહે. તમને કહું હું આપણી નજરની હોમે ઉભા છીએ તો એના છે ને રહને ની અડીકી કે પૂરીને ની અડીકી. તમને કહું મજા આવશે ભૂમતા કા મજા આવશે. દર વખત કેવું થતું મારું બેટું આપણે પરસેવો પાડી અને મહેનત કરી અને ખાવાનું બનાવતા અને આ બધા દુશ્મનો અહીં ખાઈ જતા બરાબર અને આપણે તાચીમ બેસી જતા. પણ આ વખત આપણે મહેનત કરશે અને ખાહ અને એ ના હોમે પણ એરા ની ખાઈ ગઈ અને એરા તાચીને બેસી જાય. હા એટલે ભૂમતા કા હવે લગીને મોડું કરવું નહીં. તમે ફટાફટ બધાને કહેતા હો અને યા ભાવ ભર્યું આમંત્રણ આલજો હો. બધા હરખથી હોય કણ આબા જોવી. ભાવનું ભરેલું આમંત્રણ આલ્યું ભાઈ. હા એટલી ગળા છે હું એકણ બધી તૈયારીઓ કરી નાખું. હાલ હો તરત આવું. હાલ
કાકાજી એ કાકાજી એ આવજો બહાર આવો. એક હારું અને ભાવ ભર્યું આમંત્રણ લઈને આવ્યો છું. આમંત્રણ હા માર નહીં આવું યાર, માર ચોય આવું નહીં જાજો. પણ વાપરો તો ખરી. મુક્તા કાકા ટાઈમે જ નહીં ચોય જવાનો તાર. અને સાચું કહું એ, પૈસા નહીં યાદ ગણાના. પણ રૂપિયો આલવાનો નહીં. ન્યા આવો તમે. જો ચમ હરીજીના ઘેર અમે છે ને આયોજન કર્યું છે અને બધા ભાઈઓને ખવડાવવાનું છે. શું ખબર છે? રસ ને પૂરી. કેરીનો રસ. એટલે આજ બસ ઈચ્છા થઈ ગઈ કે બધાને ખવડાવવું જ છે. બીજી વાત થોડી મેલો આઈ જાજો. એટલે મનાતું નહીં ભૂમતા કાકા યાર. મનાતું હોય કે ના મનાતું હોય વાપરો મારી વાત. હું કઈ મસ્કરી કરવા નહીં આવ્યો તમને કહું. મજાક તો નહીં કરતા ને? ગળાની છોકરી. એવું એમ? રામપુરી રામપુરી. હરીભાઈ ના ઘેર ઓય આયોજન તમે કર્યું છે. અમે બે જણા નહીં. હાલ તરત જાઉં. હા પેલા મફત નું ખાવા કોણ ના જાય? ના ના બરોબર બરોબર. આ શું ખબર છે? હા. ઘણી વખત દુખી કરેલા છે અમે તમને એટલે. હા વાત સાચી. જો તમે એ આ વાહ ભાઈ વાહ, જોરદાર સમય બની ગયો છે હો. મફતનો રહ અને પૂરી ખાવા મળશે. ભૂપતજી એ ભૂપતજી એ બહાર આવો. યાર આય તું આય. હું છે ફૂમતાઈ? રસ ને પૂરી ખાવા તૈયાર થઈ જાઓ હડો. રસ ને પૂરી એટલે ચોકન જવાનું છે. હરીજીના ઘેર. હરીજીના ઘેર રસ પૂરી નું આયોજન છે. ઓય એટલે ફૂમતાઈ આ અચાનક હરીભાઈ ને હું ઊંચું ભૂપતજી હું છું ઈયન નહીં અમન બેન છે. બે જણા છે એમ? એટલે અમે વાત ચીવી છે ખબર છે હા કે જાણે અમે કોઈ ખાવાનું આયોજન કરો હા. તાણે તમે બધા આઈને ભાગ પડાવો અને ખાઈ દો. અરે એટલે આ વખત હરીજીએ એવું કીધું છે હા. કે રસ ને પૂરી આપણે બનાવીએ હા અને બધાને બોલાવી પછી ભેળા બેસીને ખાઈએ. એવું છે એમ? ઓય, અરે તો તો ફૂમતાઈ આવી જાય, પૂરા ભાવથી આવ્યો. તમને ભાવ ભર્યું આમંત્રણ આલ્યું. અરે આયો વડીલ આયો. હા. પણ યા ફૂમતાઈ હે, ખરેખર એક વાત કહું, હે. તમારા બે એના જેવો દિલદાર મોણા આપણા ગામમાં કોઈ નહીં. ઈ તો નહીં મને ખબર છે બધી. પોત પછી વાપરવામાં તમે પાછા નહીં પડતા કોઈ દાડો. નહીં, નહીં. તાણે પડ્યા નહીં કોઈ દાડો. હા, અને અમે ખવડાવવામાં રાજી રહેવું. એ તો તાણી. નક્કી તાણી. આ હું આજે ગમે એટલું મોણા આવે ને તો કોઈ દાડો પાછો નહીં પડતો ફૂમતાઈ. કોકો હાડો ફટાફટ. મારી વાત સાંભળો. હે મારે છે ને આયોજન રાખવું છે શાનું? પણ રસપુરી નહીં રાખવી. તાણી એ તો હું તમને પછી કહ્યું. એવું છે. મોટા પાયે આયોજન રાખવું છે ગળાની છોકન. આ તો હાલ પોકો પેલી કણી આમ. હા જાઉં છું તાણી પટી નહીં જાય. તમે બે ધડચેલ છો મને ખબર છે. ભલે લેટવા રહ્યા પણ સો ધડચેલ. ખાસી બધું લાવવાનું છે. લેટો તો કોણ છે ઈ આજ સાબિત થઈ જાય. તમે ચિંતા કરશો ને હું આવી જાય. અમે મેં હવારનો નાસ્તો નહીં કર્યો. હા શું કીધું? તરીને ખાવાનું છે. એટલે આમ તમે બે જણા ભાગમાં છો ને? ઓય સાચું સાચું. બધું આયોજન હરીબીની રાખ્યું છે એમ ને? ઓય. તો હોય ના રાખો ભલા આદમી. ના ના ઈ પણ હારું. અલ્યા હોય રાખવાનું હતું, મારે ટુકડું ના પડત. અલ્યા ઘર આડું ઓઠે પડે ને એ વાયરે છે. હા એ વાત સાચી છે. વાયરો માટે હા. હારું હું આવું હો. હારું. તમે જો એ હારું. ખરેખર હરીભાઈ સાચી વાત કરું, બોલો. અમે હારી વસ્તુ ખાધી હોય ને તો તમારા લીધે. હા શું? તમે અમને ખમણ ખવડાયું, ઓવે દાલ બાટી ખવડાવી, ઓવે ગોટા ખવડાયા, ઓવે કેટલી વસ્તુ અમને ખવડાવી તમે લ્યા. આજ વગરની. અને સાચી વાત કરું, હા અમારા જોડેથી પૈસા ચમ છૂટતા નહીં. અમે ઘરની વસ્તુ હારી લાઈન ખાઈ નહીં કેતા લ્યા. જીવ અમારા ચમ આવા થઈ જશે હાવ કંજૂસ. તમારો સ્વભાવ કંજૂસ જેવો છે તેમાં. એક નંબર નો લ્યા. એટલે ખેગારજી એમાં કેવું છે ખબર છે? તમારા જોડે પૈસા છે હદ વગરના. તમે કોઈ ભીખ તો માંગતા નહીં. ના. બરાબર. પણ તમારે વાપરતે જોરાવા છે. તમારે કેવું છે કે અમે પૈસા વાપરશે તો અમારા જોડેથી નેઠી જાય. અમે ઈ બધું વિચારતા નહીં. એટલે આપણે જ નિયમ જેવો છે, ખો પીવો ને મોજ કરો બસ. ખરેખર હરીભાઈ હા જિંદગી તમારી હોય લ્યા. તો દાડ. પણ હરીભાઈ હા આ ખોટું નહીં થાય હો. ચમ તમે બહુ આગળ જાઓ લ્યા. એવું ને? એમ નહીં, આ સેવાનું કામ છે. અમે તમારો રહ ખાહો ને બહુ સારું અક્ષર તમારું લ્યા. ભાઈ એમાં તો આશીર્વાદ જોવે છે, બીજું શું જોવે છે કો? અલ્યા જોજો તમે ખાલી જિંદગીમાં તમારો સમય બદલાઈ જા હરીભાઈ. એવું ને? હા 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 પણ હરીભાઈ હા હવે કંજુસાઈ નહીં કરવી. એવું ને? નક્કી કરી નાખવું છે. આખું ગોમ જમાડવું છે મારે. કાલે જ જમાડો હું તો કહું છું. કાલ નહીં લ્યા, સમય આવે એટલે બધું સારું લાગે. મેં સમયની વાત કરી છે ભલા આદમી. સમય તો કોઈ દાડો ના આવે, સમય લાવવો પડે. ઓવે એવું નહીં હરીભાઈ, બધું સમય થાય ને તો સારું. તમે આટલા દાડા રહ ખવડાયો, રહનો સમય આવ્યો એટલે તમે અમને કીધું કે ના કીધું? એટલે ખેગારજી
એમાં છે ને સમયની વાત ના જોવાય, સાચું કહું છું હું. ઓય ખવડાવવાની ઈચ્છા હોય તો ખવડાવી દેવાય. આજે અચાનક ઈચ્છા થઈ ગઈ તો ખવડાવી દીધું. હા એટલે એવું જ કરવું છે. આખું ગામ તો જમાડવું છે મારે. એવું ને? અને તમે પહેલા હશો હો, તમે ફૂમતાઈ બે. જો સીધું છે ને ગોમમાં કૂદકો ના મરાય. પેલા ઘરથી હેડવું પડે. ચમ કરતી? પેલા તમારા જે ઘરના માણસો છે ને એને સારું ખવડાવો. ઓય મરસું રોટલો બંધ કરી નાખો, સારું ખવડાવો એને. બરાબર? પછી વાહ જમાડો. હા બરાબર? સમજ્યા ને? પછી ગોમ જમાડો. કહેવાનો મતલબ ઈ કે સ્ટેપ બાય સ્ટેપ. હા ઘર, કુટુંબ, પછી ગામ, પછી બહાર. હા કશો વાતો નહીં, એમ જ કરશે આપણે. જાણ કરશે ને તારી જેવું તેવું નહીં કરે લ્યા. આખું ગામ જોતું રહી જાય ને એવું કરશે. હા અમે એના સમયની વાત જોઈ રે. હવે જોઈશું કોઈ કામ કરાવ. તો પાણી ભરલા. એ વાઘુજી છોકરાને મેં શાક લેવા મેલ્યો તો શાક કેમ નતું આલ્યું કો? બરોબર. હવે બાસ્કઈ અડદની દાળ કરી હતી બરોબર, અને એવી મેઠી થઈ હતી ને તે બધી બેઠો બેઠો ખાઈ ગયો હું. હા એટલે અડદની દાળ હતી ને એટલે જ લેવા મેલ્યો તો, નકો દાળ લેવા ના મેલું. બરોબર. એટલે મરચું રોટલો હતું. જૂઠું બોલશો છોકરો તપેલા જોઈ ગયો છે. આટલું ભરીને બેઠા હતા. એટલે એ તો મરચામાં તેલ રેડી તું, અને પછી મેં બાજરીનો રોટલો મોહડ્યો તો અને હીર્યું ભરીને બેઠો તો હું. હવે જૂઠું બોલશો. મારું ઓળશું અમારે ઘેર શાક કોઈ ખારું કર્યું હોય તારા છોકરાને મેલ્યો છે લેવા. અમે ના પાડા કોઈ દાડો. ઓહો, તમે તો મુઢે ગાલ્યું. આ તે મુઢે જ ગાલક તાણી. વાહ ભાઈ વાહ. આજ પછી મારો છોકરો તમારા ઘેર શાક લેવા નહીં આવે. ઓ કાલે જ આઈને ઉભો છે. નહીં આવે. તાણી. પેલી પારાખણી જોઈ આવો તમે. આ પડીમાં મરચું. એટલે છોકરો આઈને જૂઠું બોલ્યો મને. જૂઠું જ બોલે તાણી. વાટલા મોહળીને બેઠા હતા. એટલે મરચું રોટલો હતું મોહડેલું ગળાની સોગન. મરતું રોટલો તો કોઈ ના મોહળે. એટલે ખાવા માટે હું તાણી. મારો તમે. અને કોક દાડા વાળી શાક ખાશે તો તરત હાટું માંગશે લ્યો. ગાડ સની છે, ખાવા પીવાની છે ને ખાવાની ઈ ને એટલે મૂળ તમાર બેને એ જ છે કે ઘૂમતાઈ લઈ જાવું સારું લાગે છે ને હાલ તો જોર આવે છે. અત્યારે તમે કોઈ રાડ કરશો નહીં. રાડ કરવી પડે. એટલે વાપરો તો ખરી મારી વાત યાર. અરે ગણતરીઓ ગણે છે. પણ વાત તો વાપડો ઈ ની રસ પૂરી ખાવું છે, ઠંડો ઠંડો રસ, તાજી તાજી પૂરી બેને ખાવું છે. મસ્કરી કર્યા વાળું તું એ ગળાની ખોગન એટલે ચોકન જમણવાર છે. અને મસ્કરી લાગતી હોય ને તો બે જણા લડ્યો તો ઓય વાત કહું હે એટલે જો જમણવાર છે. હરીજીના ઘેર અમે આયોજન રાખ્યું છે. હરીજીના ઘેર તમે રસ રોટલી નું રસ પૂરી નું આયોજન રાખ્યું એમ? હા તો પછી અમને શા રખે તમે કેવા આયા છો? એટલે વાઘુજી આમાં વાત કેવી છે ખબર છે કે જાણી જાણી મેં હરીજીએ ખાવાનું આયોજન કર્યું છે ને તાણી તમે બધા આયા છો અને ભાગ પડાયો છે બરાબર. ઈ તો હવે તમે લેટવા વેડા કરો તો પછી ના આવે અમે. એટલે આ વખત હરીજીએ એવું કીધું છે કે આપણે એકલા નહીં ખાવું, રસ ને પૂરીનું આયોજન કરો અને બધાને બોલાવો અને ભેળા મળીને ખાઓ. હારું હારું વિચાર્યું હો તમે. એમ ગળાની સોગંદ એટલે ચેડથી ભાગતો નહીં માગો ને પછી. કશું કોઈ ભાગ ની રૂપિયો નહીં. તમારે ખાલી ઈકણ આવવાનું, બેસીને ખાવાનું, પછી નીકળી જવાનું બરાબર. સારું સારું એટલે ઈશ્વર ના હોય ને તો ઘેર બેસી જાય. તમને કહું ના ના વિશ. આવો આવો બધાને કહેતો આવ્યો છું. તમે બે જણા બાકી હતા. સારું આવો. આવો હો, ફટાફટ આવો. તમને શું લાગે અરે સાચું કે છે? મસ્કરી કરવા આવ્યો છે તમને કહું જવાય નહીં ને કઈ કણજા નહીં તો લાચાર કરે. એટલે તમારે ના આબૂત કોઈ ને અમે તો જાઓ હીરો ઘેર રાજો તાણી ઈ હા. કઈ તમારા માટે અને રસ ને પૂરી બનાવી છે ખાઈ લેજો. ધક્કો ખાઈને તો પાછા આવશે કી. આ હેડ્યા એટલે આશી રહ્યા બે જણા. ભલે હતા. અલ્યા તારી કદાચ થઈને હાચું રસ પૂરી હશે તો હું રહી જાયો. ઓટો તો મારવો જ પડશે. શું તાજી રહ્યા છો? કલર કેમ કાળો પડી ગયો છે લોટનો? મેં બધી વસ્તુ નાખી છે ને તેમાં. એટલે આમ તો ધોળો ના થાય લ્યા. અલ્યા ભાઈ મેદાની પૂરીઓ નહીં ઘઉંના લોટની પૂરીઓ છે યાર. એ હરીભાઈ હા ભૂપતજી આઈ જાઓ આઈ જા અમે આમંત્રણમાં. બધારો બધારો. એ કોમી સાદી બધારો ભલા આદમી હમણાં થી આવો. હા ઓવે હરીભાઈ હા આ તો વાટ જ જોઈ રહ્યા છીએ હો મફતનું ખાવા. ઓવે ઓય શરમ નહીં આવતી હોય લગી રે. ઈયાને પૂછી લે ને તમે તાર અહીં આવી. હા ભૂપતજી આવો ખેગારજી તમે પહેલથી આઈ ગયા છો? તમારી પહેલા મને કીધું છે ફૂમતાઈએ. એવું એમ? મેં તો કેટલું કામ કરાવી પૂછો ખાલી. ઘણું હાચું હાચું તમે આવામ તો બહુ મથો છો મને ખબર છે. ગમે એ રહોડું હોય તો હવની પહેલા ખેગારજી આવી જાય અને ચોકડ ઉભા હોય
દાળના તપેલા જોડે એટલે? વાટકી ભરી અને દાળ તાસી લેવાની એટલે ખેગરજી જોર નહીં આવતું તમારી જેમ. સાચું ખાતા જ પૈકાને જોર આવે હે પ્રેમથી વાતો કરો બધા. સાચું હા, વાતો કરવા ના નહીં, પણ લડે એવું ના કરતા ખાલી કોઈ. એટલે બેહી નહીં રહેવાનું. તો હું કરું કોમ કરો સોના મોના. એટલે શું કોમ છે ઘરમાંથી થાળી લાવો એક. હા હરીભાઈ લાવું બેહવા ના દેતા હો. એટલે પણ કોમ એટલે કર્યું. દોડાઈ દોડાઈ કરો ને યાર. પણ હેજી બીજી શું કામ કરાવવાનું? હા, મફતનું ખાઈ જાય પણ. તાણી કમ્પ્લેટ ને. એ ખેગાજી, એટલે ડબલ ભેગી કરો તમે યાર. કોમ હરખું કરો. હા ફૂમતાઈ, કહી દીધું બધાને? હરીભાઈ આ થાળી ખરેખર જીવ હોય ને તો ફૂમતાઈ ગયો. વાત સાચી છે ધરચેલો જીવ કહેવાય. વાત સાચી છે અને આપણા જીવ એટલે જવા દો. ના ભાઈ ના મારો વિચાર છે મોટા પાયે બધું આયોજન રાખવું છે એમ તો ભૂપતજી મેં વાત કરી, પૂછો ખાલી હરીભાઈ શું? કે મારા આખું ગોમ જમાડવું છે લે. હા એ તો વાતો જ હોય પણ ખાલી સમય આપવા દો તમે. સાચું પણ તમારા ઘેર મોંમાં શાક ખૂટે છે આનું શું? અરે ભૂમતાઈ ઘેર શાક ખૂટે પણ વાતમ તો ગોમ જમી જાય એમ ના ના ખરું. અને આપણે તો વાતમ નહીં જમાડવા આપણે તો બધાને હાચુકલા મારા ઘેર લઈ જઈને રોટલા ખવારવા છે અને હાચા મનથી. તાણી કાલે જ રાખો. અરે ભાઈ એમ સત્ય ના થાય મારા આવી રીતના અચાનક નહીં ખવારવા તો વાત તો સાચી છે હો, મને તો વિશ્વાસ નતો આવતો. અલ્યા ભાઈ હું સોગન ખાઈને આવ્યો છું તમારા આગળ. હા બસ કઈ વિશ્વાની વાત જો કરો છો. હા. અંબિકા ને એમાં ખોમી ના હોય. હા. મારા મને ફૂમતે મસ્કરી કરતા છે. અને પેલા વાઘુજી કેમ ના આયા? ઈ તો કે ખોટો ધક્કો પણ નહીં આપવું. એ ફૂમતાઈ, Yeah. ઓયાને કેવરાયું છે? બધાને. કેમ અમે મોડા નહીં? જે માણસો વગણ કીધે જમી જતા ઈયન બધાને બોલાયા છે. હા. વાત સાચી છે ઈવનના ઘેર તો કોઈ દાડો રકીબી ભરીને ચાય પાતા નહીં અને એક મફતનો રહ ખાવા આયા છે. તમારા ઘેર તો હદાવત હેડા છે ને. એટલે તમાર કરતી મારા ઘેર ગહારો વધારશે હો. ઓનો. તાણી મોણસોનો. કોઈ દાડો જોયો છે? અલ્યા ફૂમતાઈ, વાત સાચી છે હોજ અમારી ઉઘરણિયા હેડતા જ હોય છે એ ભૂપતજી ઉઘરણિયા એટલે લે. એટલે કોમ ના એમ ખેગારજી, કોમ કરો. લડવાનું બંધ કરો લ્યા. હં. આપણે ધરે ધરે ખાવાનું જ છે. એ હરીજી હા. પુરિયામાં ગોળ નાખ્યો છે ના નહીં નાખ્યો. એટલે હરીભાઈ નાખવાનો હતો ભલા આદમી પૂરી એકદમ કૂણી થોત ખાવાની વધારે મજા આવત અરે ભૂપતજી રંગાત ખાવાની છે, મજી જા હાલ્યા. લ્યો ખાલી ચેક કરો લ્યો. અરે લે મેલો સોના મોના તમે. પછી બધા વાત લે હરીજી. તો ઓ મસાના વાત હવે ખાવાનું છે કે. સાકવી પડે, સાકવી પડે. લે ફૂમતાઈ, અરે હરીજી તમે ચિંતા કરશો નહીં મારે મોટા પાયે આયોજન રાખવું છે બધું એમ બધાને જમાડવા છે હાદી હાદીને જમાડવા છે હવે બેહો સોના મોના મોટી મોટી વાતો કર્યા વગર લે. ચમ તમને ખાલી મોટી મોટી વાતો કરતા જ આવડે, બાકી કોઈ ના આવડે લે. એટલે શું ના આવડે તમારા છોકરાના વિવાહ હતા હા. એટલે તમે ચીવડી મોટી વાતો કરી હતી. મારે તો આખું ગોમ જમાડવું છે, મારા છોકરાનો આવો વરઘોડો કરવો છે, મારે તો આટલા મહેમાન બોલાવો છે અને છેલ્લે કહારમાં પટાઈ તું લે. એટલે ગામમાં મયડું થઈ ગયું તું એ શેટું હતું. એ ફૂમતાઈ, કેટલું શેટું હતું લે? આપણે કોઈ લેવા દેવા નથી. પેઢીએ નતું વળતું. એટલે ખ્યાગાર વિચારી વિચારીને બોલવાનું હો મારી વાત સાંભળ એ. તું કોઈ ખબર ઊંધો નહીં પડેલો આ તારા ઘેર અમે ગાધેલું નહીં એટલે તાણે. ખવડાવવાની તું વાત. આયા ના અહીંયા મફતનું ખાવા જ ગોતતો ફરે છે. એટલે તમારે જે મોટી મોટી વાતો નહીં કરતો લે. વાતો કરી જ છે, ગોમ જમાડવા નીકળ્યો છે તારે ખુદને જમવા ઘરમાં કોઈ છે મેં અવસર કર્યો તો મારા ઘેર, તમારા કરતી હારો કર્યો તો હો. શું કર્યું? જમણવારો કર્યો તો, વરઘોડો કર્યો તો. તમે કશું કર્યું તું લે? તમારી બાપો. તાકાત છે લે? 1 રૂપિયો ભાજ્યો તો લે? એ વરઘોડું કેવી રીતના થયું તું મને ખબર છે થયું તું. અરે, થયું તું. બસ, એમ નહીં, બસ, થયું બસ તું. નહીં. તમારા હારી પક્ષને બધા આયા તા ને એને ખર્ચો કર્યો બેહો લે. તાણે. એમ નહીં, ખાલી મોટી મોટી વાતો કરતા જ આવડે, બાકી કોઈ ના આવડે લે. ભાઈ અમારે કોઈને ખવડાવવું નહીં, તમે જતા રહો. હડો નેકળો, તાણે. કોઈ ગાવ નથી હડો નેકળો. એમ નહીં. મફતનું ખાવા ફરતા હાડું છે ને બીજાને ફળાવે છે અબે તેરે નામ કા કુત્તા પાલું હજુ તો આઈને ઉભાય નહીં રે નેકડો લડવા વાળા લડે એમાં મારો શું ગુનો હડો નેકળો. બધા નેકળો, હડો. અરે હું તો એવું પેલા ગાડો પેલા તમે તાણે હું તો વાયકલ કોમ કરું છું, નરો નહીં બેહી રહ્યો લે. ઓય કાન તમને ખાવા બોલાયા છે, લડવા નહીં બોલાયા. હં. અરે વડીલ હું તો બગાડું છું હું એક શબ્દ બોલ્યો હું એક શબ્દ બોલ્યો તમે લાલ ફારો કી યાર હું એક શબ્દ બોલ્યો ખેગારીએ ચાલુ કર્યું કે ના કર્યું હા તે પણ આપણે નમતી હું આવી દેવાની. જમાડવાની વાત કરતો હતો ને. નમતી. હું જમાડવાની વાત કરતો હતો ને. અને મારે જમાડવા છે લે ગળાની જોગન એટલે તાણી. બેહો લે, ગળું વટાઈ જાય તમારું ભલા આદમી. હવે બસ ખેગારજી બસ ખેગારજી. મારું ના હારું ફૂમતે નકા હોય. પછી તેલ ગરમ જ છે એ તેલ ગરમ છે એટલે વાયકલ મગજ છે ગરમ છે, પછી હો મજા નહીં આવે. આ એટલે તારા બૈરાનો રખવા અમાર રૂપિયા ના કાઢ આઈ જો છે
આ રોટલા ઘરતર પૂરીઓ મને તો તારી વહુએ તને શીખડાવ્યું છે મને ખબર છે શું કરવા કેવરાવે છે ઘરની વાતો ના લાવ લે ને કે મજા નહીં આવે. અલ્યા એ આદમીઓ વચ્ચે બૈરાની વાતો ના લાવાય લ્યા. અરે, તાણી, ભાઈ, આ પરસમોણા વચ્ચે આદમીની આબરૂ શું રે? મને પૂરી નહીં આલવી. આ ધૂળ તો પેલી મગજને ધૂળ તારા ઘેર જશે. કાઢી નાખું લે. હે? પૂરી બની એ, જાય. ખેગા. ઓટીમાં આવશો રવા જો કી કાકરી પડો લે. મારો બા કગરે આવો પાવર નહીં કરવાનો મારા જોડે હું કહી દી આપું. એટલે તમે શું લાગે છે નાટકથી? હે? નાટકડો છે. પૂરી ગઢવડાવું બોલો તેલમાંથી. કટાવરાવ. હે? કટાવરાવ. આ જો ખેકાજી સમય આવ્યો છે, હાલો લ્યા. પારખા થઈ જાય આ તો હડો હેલો. તારી હરી જબરજસ્ત દોયડો કરવા બેઠો છે. હેલો, આજો. પૂરી કાઢો તો હું હાલ કગરી પડું. પૂરી કાઢો. હરીજી કગરી પડું હું પછી અરે, તવો સમય કહેવાય ખેકાજી બતાવશે આજ. આ હા. જે હાચું છે લ્યા. તમારું સત બતાઈ દો આ જડો. હા. હેલો. ખેગારજી, ભાઈ હું તો કહેવાય માંગુ છું પટી ગયું, પટી ગયું, પટી ઉમતાઈ ગયું. આ બધા સમય નાખેલ છે લે. તમારા ખેલ છે, નહીં. તમારા. આ બધો પવન સમય આઈને જતો રહે. તમારે જોવું હોય ને કહી દઉં ખાલી હા, કે સમય આ બધો ખાલી કે બધું કેવું છે લે વેણી વેણી કેવું છે તું પેલા ઘેર કહી દે તારા જે મનમાં દુઃખ રહ્યું ને એ બધું ઘેર કહી દે. એટલે તાર જે મોટી મોટી વાતો નહીં કરતો ભાઈ ઓવે. ક્યારથી તમે છે ને પીલો તો બરાબર. એ ફૂમતા અરે એ કોણ પીલાય છે ને કોણ નહીં પીલાતું બધી વાતો આમાં તમારે કેવું લે. છે? કેવું છે ખબર છે? એક મિનિટ આટલો લોટ ચાલ છે બધા જમ. આટલા દણા ચાલ છે એમ આવો આરામથી. અમારે ખાવાનો ઈરાદો નહીં. આમ નહીં હા કેટલો મંગાયો છે એ આપણા ના કેવરાય. એમ નહીં પૂછવું પડેલા પછી ખૂટે તો એટલે મજા ના જો- આવે યાર. એમને આપણે- પછી આવડી આવડી વાટકીઓ ભર્યા લઈ તો શું ખાવાનું તો તમે પીવો ને એટલો પાવાનો છે એટલો બસ. પીવો સમજી લો. તાણ. ફૂમતાઈ, હે. હવે વાંકણ હું બધું સંભાળી લઈએ, બરાબર? તમે જો અને 2 કિલો રસ લેતા આવો. એ 2 કિલો ના ચાલે કિલો તો મારે એકલા જોવે છે એટલે કિલો તો મારે જતો રહે 2 કિલો તો અમારે કશો વાંધો નહીં, હાલ 2 કિલો લાવું છું. જેવો થઈ રહે તરત ધોળ્યો હું. ખેકાજી, હા તમારે ઘેર તો 1 કિલો ચાલી રહ્યા છે હોજે- આખી હોજવેળ ને એ ડોસી લાવે છે એમ. એટલે હરીજી, શું છે વળી અલ્યા, ડોશીની વાતમાં- માર્ગા હા? શું છે વળી હું આ જગન આદર્યો છે રોમ બોલ્યા આજ તો બે દણા બાપુજી, હા એ હો બોલ્યા અમે હરીજી અને અમે 2 જણાને આયોજન કર્યું છે કે બધાને રસપુરી ખવડાવી છે. એવી શું ઊંધી ઉકલી છે કે મફુજી એવું નહીં. હા દર વખત હું ને હરીજી 2 જણા આયોજન કરતા ને ત્યારે હંતાઈને આઈને ખાઈ જતા, હા. વાગ પડાવતા, ખબર છે ને? ઓહો એટલે આ વખત વિચાર કર્યો કે બધાને બોલાઈને અને ભેગું બેસીને ખાવું છે. વાહ ભાઈ વાહ ઓય. એટલે આર્યા બધા તમારે વાલા છે આખો હું છું એમ ને અરે ના, ના મફુજી એવું નહીં. એ, એ, એટલે મારા ઘર ઉધી તો ધૂણો આપવા દીધો નહીં કીધું નહીં તમે? ના ચમ. એટલે એવું બાપુજી નહીં. બધા હોય કોઈ ના છે. મેં તો કીધું તું કે ભૂમતા આગા તમે વાહમાં બધાને કહેતા હો, કોઈને બાજી ના રાખતા. આ નરકથી કહેજો. કશો વાંધો નહીં ભલે મને ના કીધું મારે નહીં ખાવી અરે આ નહીં કહેતા પેલી કહેવતમાં નહીં કીધું કે હેઠા હાથે અડિયા ઉડાડવાનું એટલે ઉડાડો તમે તાર મફુજી તમે એવું લેટવા છો નારે વાઈટ જોઈને બેહી રહ્યા હોય છે અમારી- બધા. એ મફુજી એવું નહીં હોય એવું નહીં અમે લેટવા બાપુજી, નહીં એક લેટવા મિનિટ. અરે 2 જણા જ એક છીએ. મિનિટ તમારે ફૂમતાઈને ગમે તે વિરોધ હશે હું અમે ઘર છે ને તોય કીધું નહીં બાકી આ અમે તો કગરતા હતા ઘેર તાણી. દડાની ચોગન ભાઈ મને કગરીને લાયા છે ઓહો તાણી કગરીને લાયો હું તો છું ના હું. પાડતો તો કીધું મારે નહીં ખાવું તાણી તો કશો વાંધો નહીં આપણે ભાઈ ખાવું નહીં અરે, કીધા વાળા તો કોઈ ના ખાય ભૂલ થઈ ગઈ મારી. હું તમને આમંત્રણ આલું છું, ભાવ ભર્યું. હવે ભૂમતા આગા મારી વાત સાંભળો, મફુજીને ઘેર મેલજો અને તમે ઘેર જવા દો તો હેડો. એમ કોઈ ના આવે એમ કોઈ ના આવે ભાઈ હું આવો દારૂડિયો છું નહીં તોય હું ના આવું કીધા વગર તાણી ના ના, એ તો બરાબર છે. પેલા તો એમને મેં આવતા રહેતા. એટલે મારા આગળ તો ના પાડતા હતા ઊંચા મુજે આયા એ તો મેં કાઈ છે પૂરીની હે બોલતે જ નહીં આવડતું હોય તો આખી જિંદગી એ તો બોલતે ના નોક આવડે. વયાનું પડ્યું છે બાકી તમે બેહો હવે, હું રસ લેતા આવું. મારે બેહવું નહીં મારા ગામમાં જ આવું છે તો પછી આવજો. આ વિષય પાસે હવે શું કરો હવે તમારા જેવું નહીં થવું મારે આવશે નહીં, આપવું પડશે ફાઇનલ. હા હું આવું છું ગામમાં જઈ હું ના આવું મફુજી ઘણાની ચોગન હું ના આવું આવી રીત. વાત સાચી ઈ તો હવે આ તો બધા ઘરના જ છે કે હવે હા. હું છેડે વધવાનું હોય ભલા હા. આદમી હે આવું છું હો સાચું. હું લેતા આવું. મસ્ત રસ લાવજો હો. સારું. હા. બાપુજી મારે જે મોટા પાયે આયોજન રાખવાનું છે ને એમાં મેન કાઉ દાવ તમારે સંભાળવાનું છે બધું બધો વ્યવહાર તમારે કરવો પડશે તમે વ્યવહાર કરશો જેમ કે આપણા આખા ગામમાં કેપેબલ મોણો તમે એકલા છો ના ના આયોજન તો મારે રાખવું છે ખવડાવવાનું હાલ ના રાખતા હો હાલ ના રાખતા એમ નહીં હા. ચોક ખાવાનું ખવડાવું કે પછી ચોક માર ખવડાવું પણ ખવડાવવું છે એમ હાલ પણ તો લઈને બેસી ગયા છો તારા બાનું શું છે વામો તાણી તો તમારે બાનું છે તારે
મારા બાનું નહીં પણ હરીભાઈ કશું બોલતા નહીં તમે શું કરવા બોલો છો ઓ હજુ થી અમે પૂરી સાચી નહીં. હવે તમારી વાત કર્યો ને તો હમણાં આબરૂ દાહ હોય કણ હમણાં આ કરો કરો ઓય. કરો શું વાત કરશો? ખેગારજી હા. તમને સંભળાવે છે ને બધું ગળાની છો કે ના શાખે હોતું નહીં પિત્તળિયું લઈને ઓતરે દાડા મારા ઘેર ઉભા હોય છે તમારો છોકરો માર ઘેર ઉભો હોય છે? હજી ના આવે તાળી. ઓય અમે તો એ મરચું ને રોટલો ખાઈ રહ્યા બાકી કોઈના ઘેર ના લેવા અને કોક દાડો છોકરો જાય ને તો એક સમશીદ શાક આલવાનું અને હું અડધું આટલું શાક આલું હોય. હું હવારે વંચેવો બકાયો ખબર છે હું જૂઠા અડદ સાફ કરતો હતો બરોબર હું કીધું અરે અડદ પાડી દા ને એટલે પિત્તળિયું લઈને આવશે અડદની દાળ લેવા બરોબર એટલે મેં અડદ હમા કરી અને મેલ દીધા અને બનાવી ચટણી તે તરત છોકરાને મેલ્યો એ ના જીવાય લે આવું જીવન ના જીવાય લે મરી જો લે એન છોકરો અમાર ઘેર લેવા આવે છે નહીં આવતો એમ નહીં. આ તો ખેગારજી જોડે જોઈને કોક શીખો ભલા આદમી તાણે ખેગારજી હા હું છે ને આ દાડા બનાવું હા એટલે ના વાઘુજી તમે હમણાં તમને ના આવડે. ક્યાં બેહા? તમે યાર ભલા આદમી ખેગારજી ને હારી હારી રીતે આવડે છે ઓનો બીજાને અનુભવ નહીં ભલા આદમી અલ્યા દારૂ પીવા ગયા તા હાથ નહીં હારા લ્યા તેમાં તો હું કહું છું બેહી જો દાડા તો એક નંબર બનાવો વાઘુજી લાવજો એ દાડો લાવજો એમ આ શીખવાડી. હું શીખવાડું હવે તમે આ બાજુ તમે આવતા. હમણાં આવતારો મેલ વળજો આ તો વાપડી છે હા 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 ઉભજી ઘડીકમાં કલર બદલી નાખ્યો સર લે સાઈડમાં રાખો. ચાલો તમે આવતારો ને બેહો આપણે બેહો ની અરે એ તો ખેગારજી કોમ કરી ખેગારજી એની ડોશીના જોડે રહી રહી રોટલી કરતા શીશી ગયા છે આ એટલે? જોઈ નાખ્યા જુઓ આ જુઓ એના હાથમાં માપ હારું છે. તાણે તમને કોઈ ના આવડે લે હરીજી આ તાસ પેલી બાદ મેલ લેજો. ખોટી પૂરીઓ ઓછી તો એમાં હા એવું હોય તો વાહન ઘસી કાઢો. આ વાત સાચી છે વાહન ભેગા કરજો બધા એટલે વાહણ કહેવાનો હનો તમારા છે ઘેર મારે નહીં હા વાપડું હું ઓએ હા તાણી અમને હારા ગહતા આવડે તોય. ભાઈ કોઈને કીધા જેવું નહીં હા, શાંતિ હા, રાખો હા. બધે કાગડા કાળા છે હા રહ તો લઈ દીધો છે પણ હવે તમે જે રીતના ખો છો ને એ હવે મારે જોવાનું હા હા મારું 500 પાટણ હા